સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ ₹5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હતી। મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી। લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી, જેથી અરજદાર ઝોન ઓફિસર સંપર્ક કર્યો હતો। તાજેતરમાં આરોપી રાહુલ રામ આશીષ પાલ, જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, તેણે અરજદારને વોટ્સએપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં ₹5,000 લાંચની માંગણી કરી હતી। અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ફરિયાદના આધારે છટકું ઉઠાવ્યું હતું। યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા, જ્યારે આરોપી અરજદાર પાસેથી ₹5,000ની લાંચ સ્વીકારી તે જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમે કરી હતી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક R.R. ચૌધરીએ કર્યું હતું। પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન SMCમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક, જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5,000 લાગશે। જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5,000ની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવી? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ, અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો। એનો પગાર ₹11,000 હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।